નમસ્કાર ગુજરાત. આજે આપણે જોઈશું 12 એપ્રિલ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. જો મિત્રો વિડીયો તમને પસંદ આવે તો બીજાને શેર કરો અને તમે પણ સબસ્ક્રાઇબ કરો ચેનલને. તાજેતરમાં વિશ્વ હોમિયોપેથિયા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો કે દર વર્ષે 10 એપ્રિલના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે. કયો દિવસ? તો કે વિશ્વ હોમિયોપેથિયા દિવસ 10 એપ્રિલે ઉજવવામાં આવે છે. વિશ્વ હોમિયોપેથી દિવસ દર વર્ષે 10 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ હોમિયોપેથીના પિતા ડૉક્ટર સેમ્યુઅલ હેનેમેલની જન્મ જયંતિ પર તેના સન્માનથી ઉજવવામાં આવે છે. આ પ્રસંગે લોકોને હોમિયોપેથીની સારવાર પદ્ધતિ વિશે જાગૃત કરવામાં આવે છે. આની થીમ શું છે? તો કે હોમિયોપેથી પરિવાર, એક આરોગ્ય અને એક કુટુંબ છે. ભારતમાં આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 10 એપ્રિલ 2024ના રોજ વિશ્વ હોમિયોપેથી દિવસ પર 2 દિવસીય વૈજ્ઞાનિક પરિષદ અને હોમિયોપેથીય સિમ્પોઝિશનનું ઉદ્ઘાટન કર્યું છે. આ હોમિયોપેથિકલ સેમિનારનું આયોજન યશોભૂમિ કન્વેન્શન સેન્ટર, દ્વારકા, નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. તો આ ખાસ કરીને પોઈન્ટ યાદ રાખવો. હવે તાજેતરના એપ્રિલ મહિનાના બધા જ દિવસોનું એકવાર રિવિઝન કરી લઈએ. 1 એપ્રિલે તો કે ઉત્કર્ષ દિવસ, 2 એપ્રિલે તો કે વિશ્વ ઓટિઝમ જાગૃત દિવસ, 4 એપ્રિલે તો કે ખાંડ જાગૃત દિવસ, 5 એપ્રિલે તો કે આંતરરાષ્ટ્રીય અંતરામ દિવસ અને રાષ્ટ્રીય દરિયાઈ દિવસ ઉજવવામાં આવે છે. 5 એપ્રિલે તો કે આંતરરાષ્ટ્રીય અંતરામ દિવસ અને રાષ્ટ્રીય દરિયાઈ દિવસ ઉજવવામાં આવે છે. 6 એપ્રિલે તો કે આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ, રાષ્ટ્રીય હાથ બનાવટી દિવસ, રાષ્ટ્રીય પુસ્તકાલય દિવસ વગેરે 6 એપ્રિલે ઉજવવામાં આવે છે. 7 એપ્રિલે તો કે વિશ્વ આરોગ્ય દિવસ ઉજવવામાં આવે છે. આની થીમ ખાસ કરીને યાદ રાખવું, મારું સ્વાસ્થ્ય મારો અધિકાર છે. અને 10 એપ્રિલે તો કે વિશ્વ હોમિયોપેથી દિવસ ઉજવવામાં આવે છે. તો આ પોઈન્ટો બધી એપ્રિલ મહિનાના દિવસો જોઈ ગયા. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યમાં ગુડી પડવા નામનો તહેવાર ઉજવવામાં આવે છે? તો આપણું પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં આ ગુડી પડવા નામનો તહેવાર ઉજવવામાં આવે છે. તો તાજેતરમાં મહારાષ્ટ્ર રાજ્યમાં ગુડી પડવા નામનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. હિન્દુનું નવું વર્ષ ચૈત્ર શુક્લ પક્ષની પ્રતિપદા તારીખથી શરૂ થાય છે અને આ વખતે હિન્દુનું નવું વર્ષ 9 એપ્રિલના રોજ શરૂ થયું છે. તો આ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. તેની પાછળ માન્યતા એવી છે કે બ્રહ્માજીએ આ દિવસે સૃષ્ટિની રચના કરી હતી, એટલે કે યુગની રચના કરી હતી, તેથી આ દિવસ ઉજવવામાં આવે છે. તો આ પોઈન્ટ પર નોંધવો. આ દિવસે અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. જેમ કે મહારાષ્ટ્રમાં ગુડી પડવો, દક્ષિણના રાજ્યો એટલે કે દક્ષિણ પૂર્વના રાજ્યોમાં ઉગાડી પડવો, સિંધુ લોકો અને સિટી સાંદ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તર ભારતમાં તેઓ હિન્દુના નવા વર્ષ તરીકે એટલે કે બેસાખ તરીકે ઓળખવામાં આવે છે. આ વગેરે અલગ અલગ 9 એપ્રિલે જે ગુડી પડવો ઉજવાય છે તેને અલગ અલગ રાજ્યમાં અલગ અલગ દિવસો તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદના થોડાક ફેસ્ટિવલ અને તહેવારો જોઈ લઈએ. તો કે બન્ની ઉત્સવ તો કે આંધ્રપ્રદેશમાં ઉજવાય છે. લિસાંગ ફેસ્ટિવલ તો કે સિક્કિમમાં ઉજવાય છે. સિગ્મો ફેસ્ટિવલ તો કે ગોવામાં ઉજવાય છે. અને તાનસેન ફેસ્ટિવલ તો કે ગ્વાલિયર મધ્યપ્રદેશમાં ઉજવાય છે. ગીતા મહોત્સવ આ વખતે કુરુક્ષેત્ર હરિયાણામાં ઉજવાયો હતો અને આંતરરાષ્ટ્રીયનો શ્રીલંકામાં ઉજવાયો હતો. એથાઈ અમ્મા ફેસ્ટિવલ તો કે તેલંગાણામાં ઉજવાયો હતો. અને જલ્લીકટ્ટુ કેલિયમ તમિલનાડુના બીજા 2 તહેવારો તો થાઈ પૂસમ તહેવાર અને આદિ પેટીકુ તહેવાર પણ ઉજવાય છે. કંબાલા કર્ણાટકમાં ઉજવાય છે. મકર વિલાકુ ફેસ્ટિવલ કેરળમાં ઉજવાય છે. અને કેમલ ફેસ્ટિવલ બિકાનેર રાજસ્થાનમાં અને ડેઝર્ટ ફેસ્ટિવલ જેસલમેર રાજસ્થાનમાં ઉજવાય છે. તો આ 2024ના જેટલા પણ તહેવારો ઉજવાયા તેના વિશે એક માહિતી લીધી. ત્યારબાદ તાજેતરમાં કયા દેશે ઝીંગ નામનું તેમનું સોનાનું ચલણ બહાર પાડ્યું છે? તો આ ઝિમ્બાબ્વેએ તાજેતરમાં ઝીંગ નામનું તેમનું સોનાનું ચલણ બહાર પાડ્યું છે. તાજેતરમાં ઝિમ્બાબ્વે દેશે ઝીંગ નામનું તેમનું સોનાનું ચલણ બહાર પાડ્યું છે. શા માટે બહાર પાડ્યું છે? કારણ કે ફુગાવાને કંટ્રોલ લાવવા માટે. તો ઝિમ્બાબ્વેની વાત કરીએ તો રાજધાની તો કે હરારે છે. ચલણ તો કે ઝીંગ તાજેતરમાં જ બહાર પાડ્યું છે અને પ્રમુખ તો કે ઇમર્સન છે. તો આ ઝિમ્બાબ્વે વિશે ખાસ કરીને એટલા પોઈન્ટો યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં ભારત દ્વારા હસ્તગત કરવામાં આવતી બીજી આંતરરાષ્ટ્રીય બંદર કયું બન્યું છે? તો કે સિતવે બંદર બન્યું છે. આ ભારત દ્વારા હસ્તગત કરવામાં આવતું બીજું બંદર. તો આ બંદર ક્યાંનું છે એ પણ ખાસ કરીને યાદ રાખવું. તો તાજેતરમાં ભારત દ્વારા હસ્તગત કરવામાં આવતું બીજું આંતરરાષ્ટ્રીય બંદર સિતવે બંદર છે, તે મ્યાનમારનું છે. હવે મ્યાનમારની વાત કરીએ તો રખાઈ રાજ્યમાં આવેલું છે આ સિતવે બંદર અને કલાદાન નદી ઉપર આવેલું છે. ઇન્ડિયા ગ્લોબલ યુટી દ્વારા આને નિર્માણ કરવામાં એટલે કે કાર્યરત કરવામાં આવ્યું હતું.
હવે મ્યાનમારની વાત કરીએ તો કેપિટલ તો કે ન્યાપીડ છે અને સલણ તો કે મ્યાનમાર ક્યાંટ છે. હવે તાજેતરના જેટલા પણ બંદરો સરસામાં રહ્યા છે તેના વિશે એક નજર કરી લઈએ. ગોપાલપુર બંદર તો કે ઓડિશામાં આવેલું છે. મુદ્રા બંદર તો કે ગુજરાતમાં આવેલું છે. હરફા બંદર તો કે ઇઝરાયલમાં આવેલું છે. હરાજી બંદર તો કે હઝીરા બંદર તો કે ગુજરાતમાં આવેલું છે. ધમારા બંદર તો કે ઓડિશામાં આવેલું છે. શાહબાજ બંદર તો કે ઈરાનમાં આવેલું છે, ભારતના સહયોગથી બન્યું હતું. ગવાદર બંદર તો કે પાકિસ્તાનમાં આવેલું છે, ચીનવાળાએ આ બનાવ્યું હતું. ડુક્કમ બંદર તો કે ઓમાનમાં આવેલું છે. કંડલા પોર્ટ તો કે ગુજરાત વિજિલન્સ પોર્ટ બે કંડલા પોર્ટ ગુજરાતમાં આવેલું છે અને વિઝિંગલ પોર્ટ કેરળમાં આવેલું છે. સિતવે બંદર તો કે મ્યાનમારનું છે. હવે ભારતનો હક છે એમ બંદર ઉપર. અને પારાદીવ બંદર ઓડિશામાં આવેલું છે. પારાદીવ બંદર તાજેતરમાં સરસામાં હતું. શા માટે સરસામાં હતું એ તમારે કોમેન્ટ કરવાનું છે. મિત્રો ખાસ કરીને કોમેન્ટ કરજો તો મારા કરતાં તમને વધારે યાદ રહેશે. બેડમિન્ટન એશિયન ચેમ્પિયનશિપ 2024માં આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે? તો કે આનું આયોજન ચીન ખાતે કરવામાં આવી રહ્યું છે. તો તાજેતરમાં બેડમિન્ટન એશિયન ચેમ્પિયનશિપ 2024નું આયોજન ચીન ખાતે કરવામાં આવશે. 2024નું અને 25નું બંને ચીન ખાતે જ કરવામાં આવશે આયોજન. ચાઇના નિંગબો ખાતે કરવામાં આવશે. 9થી 14 એપ્રિલ 2024ના રોજ આ કરવામાં આવશે આનું આયોજન. 2024 ચોથીથી. હવે 2023નું આયોજન 40મી આવૃત્તિ હતી, યુએએમાં તેનું આયોજન થયું હતું. અને 41મી અને 42મી બંને આવૃત્તિ ચીનમાં યોજાશે. તો આ 2 પોઈન્ટ ખાસ કરીને યાદ રાખવા બેડમિન્ટન એશિયન ચેમ્પિયનશિપ વિશે. હવે બેડમિન્ટન વિશે વાત કરીએ તો તેમના કપો ડાયરેક્ટ પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો તેના વિશે એક નજર કરી લઈએ. થોમસ કપ, ઉબેર કપ, સુધીરમાન કપ, નાગર કપ, રહેતુલ્લા કપ અને સડ્ડા કપ વગેરે બેડમિન્ટન સાથે સંકળાયેલા કપો છે. બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો તેમની રચના 1937માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે નવી દિલ્હી ખાતે આવેલું છે. અને વડા તો કે હેમંત બિસ્વ શર્મા છે. તે આસામના સીએમ પણ છે અને આના વડા પણ છે. તો ખાસ કરીને યાદ રાખવું બેડમિન્ટન વિશે એટલી માહિતી. ત્યારબાદ તાજેતરમાં કઈ બ્રિટિશ વ્યક્તિ આફ્રિકન ખંડની લંબાઈ ચાલનાર પ્રથમ વ્યક્તિ બન્યા છે? તો કે રસ કુક બન્યા છે. આ પ્રથમ બ્રિટિશ વ્યક્તિ જે આફ્રિકા ખંડની લંબાઈ પર ચાલનાર બન્યા છે. તો તાજેતરમાં રસ કુક બ્રિટિશ વ્યક્તિ આફ્રિકા ખંડની લંબાઈ પર ચાલનાર પ્રથમ વ્યક્તિ બન્યા છે. રસ કોકની વાત કરીએ તો બ્રિટિશના માણસ છે. તે આફ્રિકાની લંબાઈ પર ચાલનાર પ્રથમ વ્યક્તિ બન્યા છે. પ્રવાસ દક્ષિણ આફ્રિકા ગામ લવગુઆલથી શરૂ કર્યું હતું, જે આફ્રિકાનો સૌથી દક્ષિણનો બિંદુ છે અને તેણે 16 દેશોની મુલાકાત લીધી છે. લઈને 16,000 કિલોમીટર ટન વધુ અંતર કાપી ખંડની પરિક્રમા કરી છે. તો આ તાજેતરમાં સરસામાં છે. તો આ ખાસ કરીને રસ કુક વિશે યાદ રાખવું. હવે રસ કુકની વાત કરીએ તો હોસ્ટેલ ઝિંકર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને પૂર્ણ કરવામાં 352 દિવસથી વધુ સમય લાગ્યો છે. વિસ્તારની દ્રષ્ટિએ આફ્રિકા ભારત કરતાં 10 ગણો મોટો દેશ છે અને અલ્જેરિયા આફ્રિકાનું સૌથી મોટું છે. આ અને ક્ષેત્રની દ્રષ્ટિએ સેલ્સ સૌથી નાનું છે. તો આ પોઈન્ટો પણ યાદ રાખવા. હવે આફ્રિકામાં કુલ 54 દેશો આવેલા છે. તે સૌથી નવું રાષ્ટ્ર દક્ષિણ સુદાન છે, જે સુદાનને વિભાજિત કરી બનાવવામાં આવ્યું છે. તો આ આફ્રિકા વિશે એટલી ડિટેલ આ રસ કુક બાદ યાદ રાખવી. હવે એપ્રિલ 2024માં પ્રથમ વખત રાષ્ટ્રીય મહિલા હોકી લીગનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો આ ઝારખંડની કેપિટલ છે રાંચી, ત્યાં કરવામાં આવશે આનું આયોજન. તો એપ્રિલ 2024માં પ્રથમ વખત રાષ્ટ્રીય મહિલા હોકી લીગનું આયોજન રાંચી, ઝારખંડ ખાતે કરવામાં આવી રહ્યું છે. હોકી ઇન્ડિયા રાષ્ટ્રીય મહિલા હોકી લીગ 2024-25નું આયોજન કરી રહી છે. ભારતમાં મહિલા માટે આ પ્રથમ ઘરેલું હોકી લીગ છે. ટુર્નામેન્ટ 2 તબક્કામાં વિભાજિત કરવામાં આવશે, જેમાં ઉદ્ઘાટન તબક્કો 30 એપ્રિલથી 9 એપ્રિલ સુધી રાંચી, ઝારખંડમાં યોજાશે. તો આ પોઈન્ટ આપણા માટે આઈએમપી ગણાય. પ્રથમ તબક્કા દરમિયાન તમામ મેચો જયપાલસિંહ એરોસ્ટોટ હોકી સ્ટેડિયમ એટલે કે મારંગ ગોગેડ ખાતે આવેલું છે રાંચીમાં, ત્યાં યોજાશે. હોકી ઇન્ડિયા વર્તમાન પ્રમુખ તો કે દિલીપ તિર્કી છે. અને ઇન્ટરનેશનલ હોકી ફેડરેશનની વાત કરીએ તો તેમની રચના 1937માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે લોસેન્ડ સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે અને હાલના વડા તો કે મોહમ્મદ તૈયબ ઇકરમ છે. અને આ એક પોઈન્ટ યાદ રાખો, 1928માં ભારત ઇન્ટરનેશનલ હોકી ફેડરેશનનો સભ્ય બનનાર પ્રથમ એશિયા દેશ બન્યો હતો. તો આ પોઈન્ટ પર યાદ રાખવું. ત્યારબાદ હોકી અને તેની ટ્રોફીઓ અને કપો જોઈ લઈએ.
અલ લાદશાહ કપ, આગા ખાન કપ, નહેરુ કપ, ધ્યાનચંદ કપ, રંગસ્વામી કપ, સિંધિયા કપ અને રણજીત સિંહ કપ, બતાન કપ અને ઇન્દ્ર કપ વગેરે હોકીના કપો અને ટ્રોફીઓ છે. તો આ ખાસ કરીને યાદ રાખવા. તાજેતરમાં આયર્લેન્ડના સૌથી યુવા વડાપ્રધાન કોણ બન્યા છે? તો કે સિમોન હેરિસ બન્યા છે. તાજેતરમાં અન્ય શપથ લઈ લીધા છે. તાજેતરમાં આયર્લેન્ડના સૌથી યુવા વડાપ્રધાન સિમોન હેરિસ બન્યા છે. સિમોન હેરિસની વાત કરીએ તો 9 એપ્રિલ 2024ના રોજ રિપબ્લિક ઓફ આયર્લેન્ડના નવા અને સૌથી યુવા વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. તો આને બે વિશેષતા છે, તો ખાસ કરીને યાદ રાખવું. હવે આયર્લેન્ડમાં વડાપ્રધાન તાઓસેનને કહેવામાં આવે છે, એટલે કે આયર્લેન્ડના જે વડાપ્રધાન હોય એને તાઓસેન કહેવામાં આવે છે. તેઓએ લિયો વડારકરનું સ્થાન લીધું છે, જે ભારતીય મૂળના હતા. તેમણે તાજેતરમાં રાજીનામું આપ્યું 2024માં. સિમોન હેરિસ ફાઇનલ ગેલ પાર્ટીમાંથી આવે છે. ભારતીય બંધારણ રાજનીતિ નિર્દેશક સિદ્ધાંત આયર્લેન્ડના બંધારણમાંથી લેવામાં આવ્યો છે, એટલે કે રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો આયર્લેન્ડમાંથી લેવામાં આવ્યા છે. તો આ પોઈન્ટ પર ખાસ કરીને યાદ રાખવો. આયર્લેન્ડની વાત કરીએ તો તેમનું કેપિટલ તો કે ડબલિન છે, ચલણ તો કે યુરો છે અને વડાપ્રધાન તાજેતરમાં જ બન્યા છે સિમોન હેરિસ. હવે તાજેતરના જેટલા પણ પીએમ અને પ્રેસિડેન્ટ સત્તામાં રહ્યા છે તેના વિશે એક નજર કરી લઈએ. સ્લોવાકિયાના રાષ્ટ્રપતિ તો કે પીટર પેલેગ્રીન, ઇજિપ્તની ત્રીજી વખતના રાષ્ટ્રપતિ તો કે અબ્દુલ ફતેહ અલ સીસી, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના પીએમ તરીકે જુડિલ સુમોન્તા તુલુકા, સેનેગલના પ્રેસિડેન્ટ બાસિરો દી માયેફાય, પોર્ટુગલના પીએમ બન્યા છે લુઇસ મોન્ટેગો, પેલેસ્ટાઇનના નવા પીએમ બન્યા છે મોહમ્મદ મુસ્તફા બન્યા છે તાજેતરમાં. હંગેરીના રાષ્ટ્રપતિ તામસ સુલકિયા બન્યા છે. પાકિસ્તાનના પીએમ તરીકે શાહબાજ શરીફ બન્યા છે અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ તરીકે આસિફ અલી જરદારી બન્યા છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ તરીકે પ્રબોધ સુબિયાન્તો બન્યા છે. યમનના વડાપ્રધાન તરીકે અહેમદ અવદ બિન બન્યા છે. અલ સાલ્વાડોરના પ્રમુખ તરીકે નાયબ બુકેલો બન્યા છે. કઝાકિસ્તાનના પીએમ તરીકે ઓલજાસ બેકેટેવનોવ બન્યા છે અને ફિનલેન્ડના રાષ્ટ્રપતિ તરીકે એલેક્ઝાન્ડર સ્ટબ બન્યા છે. કોમોરોસના પ્રમુખ તરીકે અઝાલી આસ્ટ્રોમાની બન્યા છે. ગ્વાટેમાલાના નવા પ્રમુખ તરીકે બોન્ડોર એવેરોલ બન્યા છે. તાઇવાનના નવા રાષ્ટ્રપતિ તરીકે લાય સિંગ તે બન્યા છે. ફ્રાન્સના સૌથી યુવા અને પ્રથમ ગે વડાપ્રધાન તરીકે ગેબ્રિએલ એટેલ બન્યા છે. ચાડના નવા પીએમ તરીકે સક્સેના માસરા બન્યા છે. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના પ્રમુખ તરીકે ફિક્સન તિનસેન્ડી બન્યા છે. તો આ તાજેતરના ચર્ચામાં રહેલા પીએમ અને પ્રેસિડેન્ટ જોઈ ગયા. ત્યારબાદ મિત્રો ઓનલાઈન સ્વરૂપે કરંટ અફેર જોઈ લે તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવું, તમારા મિત્રો સુધી શેર કરો જેથી આ માહિતીનો લાભ તે લઈ શકે અને વિડીયોને લાઇક કરો પસંદ આવે તો. તાજેતરમાં મોન્ટે કાર્લોસ માસ્ટર્સની મુખ્ય ડ્રો મેચ જીતનાર પ્રથમ ભારતીય સુમિત નાગર બન્યા છે. તાજેતરમાં ભારતીય રશિયા દેશમાં ઉત્પાદિત 24 ઈગા-એસ મેન પ્રોડબેટર એર ડિફેન્સ સિસ્ટમનું પ્રથમ ક્લાઇમેટ્સ મળ્યું છે. વૈજ્ઞાનિકોએ પૃથ્વીની નીચે 700 કિલોમીટર દૂર એક વિશાળ સમુદ્રની શોધ કરી છે. ભારતીય અમેરિકન ગોલ્ફર અક્ષય ભાટિયાએ વેલેરો ટેક્સાસ ઓપનનું ટાઇટલ જીત્યું છે. ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2024માં અનુસાર ભારત વિશ્વમાં ચોથા નંબરનો સૌથી મોટો સંશોધક ઉત્પાદક દેશ બન્યો છે. પૃથ્વીનો સૌથી મોટો ડિજિટલ કેમેરા એલએસટી ચીલીને વેરાસી રૂબિટ ઓલેજેવેટીમાં સ્થાપિત કરવામાં આવશે. ઇન્ટરનેશનલ નાર્કોટિક્સ કંટ્રોલ બોર્ડે ત્રીજી ટર્મ માટે ભારતીય જગજીત પાવડિયાની નિમણૂક કરી છે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે 2024 અને 23 12,349 કિલોમીટર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બાંધશે. કન્નડ કવિયત્રી મમતા સાગરે વાહ એટલે કે WOW આંતરરાષ્ટ્રીય સાહિત્ય પુરસ્કાર જીત્યો છે. ભગવાન શિવ અને દેવી પાર્વતીના મિલનની યાદમાં સમગ્ર રાજસ્થાનમાં ગણગૌર ઉત્સવની ઉજવણીની શરૂઆત કરવામાં આવશે. કાર્બન મેનેજના અહેવાલ મુજબ સાઉથ અમેરિકો 2024થી વિશ્વનો ટોચની ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જક બન્યો છે. ભારત સતત 5મી વખત વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં ચોખ્ખું પ્રતિનિધિત્વ કરે છે, જે સબસિડી માટે શાંતિની કલમ લાગુ કરવામાં આવી છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, તમારો દિવસ શુભ રહે.